Okay, welcome back once again to all my dear students. આજે આપણે વાત કરીશું કે આલ્કીન સંયોજનોની બનાવટ, તેના ભૌતિક ગુણધર્મ અને તેના રાસાયણિક ગુણધર્મ. છેલ્લે આપણે વાત કરી કે આલ્કીનના આઈયુપીએસી નામકરણ, આલ્કીનમાં ભૌમિતિક સમઘટકતા, સીસ અને ટ્રાન્સ વિશે, બરાબર. ત્યારબાદ બેઝિક આલ્કીન વિશે આપણે વાત કરી હતી. આજે આપણે ડિસ્કસ કરીશું સૌપ્રથમ તો આલ્કીનની બનાવટ. આલ્કીન ત્રણ અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ. પહેલું આપણે કહીએ આલ્કાઇનમાંથી, બીજું આપણે કહીએ આલ્કાઇલ હેલાઇડમાંથી અને ત્રીજું આપણે કહીએ આલ્કોહોલમાંથી. તો ત્રણે ત્રણ રીતે આપણે કેવી રીતે આલ્કીન બનાવીશું એ પહેલા આપણે જોઈએ. ચાલો, તો પહેલું તો આલ્કીનની બનાવટ. આલ્કીનની અહીંયા કહીએ બનાવટ. સૌપ્રથમ પહેલું આપણે બનાવીશું. શેમાંથી બનાવવાનું છે બેટા? તો આલ્કાઇન માંથી. જોઈએ, આલ્કાઇન માંથી શું બનાવીશું? તો આલ્કીન. આલ્કીન એટલે આપણે બધા જાણીએ છીએ કે કાર્બન કાર્બન વચ્ચે એક દ્વિબંધ હોય તો તેને આપણે આલ્કીન કહીએ. આલ્કાઇનની અહીંયા પેલેડિયમ અથવા તો ચારકોલ બંનેના મિશ્રણને આપણે કહીએ લિન્ડલર્સ ઉદ્દીપક. શું કહીએ? લિન્ડલર્સ ઉદ્દીપક. જેમ કે અહીંયા હું લઉં ઇથાઇન છે, CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે કહેવાય ઇથાઇન, બરાબર. અને આની કોની જોડે પ્રક્રિયા કરું? તો હાઇડ્રોજન. અને કોની હાજરીમાં? તો પેલેડિયમ અને ચારકોલ. સમજાય છે? ક્લિયર? તો અહીંયા આપણને શું મળશે? CH2 ડબલ બોન્ડ CH2. અહીંયા જો નિકલ ઉદ્દીપક લઉં ને તો આલ્કેન જ બની જાય સીધું. એટલા માટે આપણે પેલેડિયમ અને ચારકોલ ઉદ્દીપક આપણે લઈએ, જેનાથી એક પાઇબન તૂટશે અને શું બનશે? ઇથીન, જેને કહીએ આલ્કીન. અને આને આપણે કહીએ લિન્ડલર્સ ઉદ્દીપક. શું કહીએ? લિન્ડલર્સ ઉદ્દીપક. ઉદ્દીપક. તમને કોઈ એવું પૂછે કે લિન્ડલર્સ ઉદ્દીપક કોનું કોનું મિશ્રણ છે? તો પેલેડિયમ અને ચારકોલના મિશ્રણને આપણે લિન્ડલર્સ ઉદ્દીપક કહીએ છીએ. બીજો એક્ઝામ્પલ લઈએ, જેમ કે CH3 C ટ્રિપલ બોન્ડ CH છે, જેને આપણે કહીએ પ્રોપાઇન. પ્રોપાઇન, બરોબર. આની હાઇડ્રોજન સાથે જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે, કયો ઉદ્દીપક? લિન્ડલર્સ ઉદ્દીપક. પેલેડિયમ અને ચારકોલ. કયો ઉદ્દીપક? લિન્ડલર્સ ઉદ્દીપક, બરોબર છે. હા, તો શું આપણને મળશે? તો આપણે જાણીએ છીએ કે CH3 CH ડબલ બોન્ડ CH2. અહીંયા એક જ પાઇબન તૂટે અને બે હાઇડ્રોજન પરમાણુ બંને કાર્બન પરમાણુ સાથે જોડાય, બરાબર, જેને આપણે કહીએ પ્રોપ 1 ઇન. અહીંયા 1 2 અને 3. ક્લિયર? તો આ થઈ પહેલી બનાવટ. શું બનાવ્યું બેટા? તો આલ્કીન. ઓકે. બીજું આપણને આપ્યું આલ્કાઇલ હેલાઇડ માંથી. સેકન્ડ, આલ્કાઇલ હેલાઇડ માંથી શું બનાવવાનું છે? તો આપણે કહીએ કે આલ્કીન. હવે કેવી રીતે બનશે? તો જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ તો આપણે શું બને? આલ્કીન. જેમ કે અહીંયા હું લખું છું CH3 CH2 અને Cl છે, જેને આપણે કહેવાય ક્લોરો ઇથેન, બરોબર છે. એની કોની સાથે? તો આલ્કોહોલિક KOH, બરોબર. ઇથેનોલિક KOH લખો તો પણ ચાલે. તો શું થશે? અહીંયા વિલોપન પ્રક્રિયા થશે. વિલોપન એટલે આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન ગયો, આ કાર્બન ઉપરથી ક્લોરીન ગયો, એટલે અહીંયા આપણે શું રહ્યું? CH2 ડબલ બોન્ડ CH2 વત્તા શું નીકળશે? KCl અને વત્તા H2O. ક્લિયર? સમજાય છે? તો અહીંયા તમે જો આ K અને આ Cl નીકળ્યો, અહીંયાથી H નીકળ્યો એટલે H2O નીકળ્યા, એટલે શું મળ્યું? ઇથીન. એટલે એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન, આ કાર્બન ઉપરથી શું આવશે? હેલોજન નીકળશે. તો આ અને આલ્ફા અને બીટા. તો આને બીટા વિલોપન પણ કહીએ. શું કહીએ? બીટા વિલોપન. અને જ્યારે કોઈ પણ વસ્તુ જોડાય તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ? યોગશીલ. સમજાય છે? એક યોગશીલ અને એક વિલોપન પ્રક્રિયા, બરાબર. આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ, બરાબર છે. ત્યારબાદ બીજું આપણે એવું પણ કહીએ
કે આનું બીજું નામ શું કહીએ તો દૂર શું થયું હાઇડ્રોજન ને હેલોજન એટલે અહીંયા બીજું નામ લખું ડી હાઇડ્રો હેલોજિનેશન શું કહેવાય ડી એટલે દૂર થવું અને શું દૂર થાય છે હાઇડ્રોજન અને હેલોજન એટલા માટે તેને આપણે કહીએ ડી હાઇડ્રો હેલોજિનેશન ઓકે એના પછી ત્રીજું આપણે એવું કહીએ કે શું બનાવવાનું છે તો આલ્કીન તો વિસિનલ ડાયહેલાઇડ માંથી પણ આપણે બનાવી શકીએ ત્રીજો પોઈન્ટ વિસિનલ ડાય શેમાંથી બનાવવાનું હેલાઇડ માંથી અને આલ્કોહોલ છેલ્લું બરાબર હવે આપણે જાણીએ છીએ પહેલું તો એ ખબર હોવી જોઈએ વિસિનલ કોને કહેવાય કે પાંચ પાસેના બે કાર્બન પરમાણુ પર બે હેલોજન તત્વો આવેલા હોય તો તેને આપણે શું કહીએ વિસિનલ જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઉં કે દાખલા તરીકે CH2 અને CH2 અહીંયા Br અને અહીંયા પણ Br તો આને વિસિનલ ડાયહેલાઇડ પણ કહેવાય અથવા તો 1,2 ડાયબ્રોમો ઇથેન પણ કહેવાય 1,2 ડાયબ્રોમો અને ઇથેન ક્લિયર સમજાય છે એની Zn જોડે જો પહેલી પ્રક્રિયા કરવામાં આવે અને ગરમ કરો તો મને શું દૂર થશે ZnBr2 દૂર થવાના એટલે CH2 ડબલ બોન્ડ CH2 વત્તા ZnBr2 રિમૂવ થયા બરાબર તો આ પ્રક્રિયાને પણ આપણે કઈ કહેવાય છે તો બેટા આને વિસિનલ ડાયહેલાઇડ માંથી શું બનાવ્યું આલ્કીન જેને આપણે કહીએ ઇથીન ક્લિયર હવે બીજી પ્રક્રિયા લખવી હોય તો પણ આપણે લખી શકીએ જેમ કે એક એક્ઝામ્પલ લઉં કે દાખલા તરીકે અહીંયા હું લઉં છું CH3 CH અહીંયા Br CH2 અને Br બરાબર આનું નામ 1 2 3 1 2 ડાયબ્રોમો પ્રોપેન 1 2 ડાયબ્રોમો અને પ્રોપેન બરાબર એની Zn જોડે બરાબર ગરમ કરો શું મળશે CH3 CH ડબલ બોન્ડ CH2 અને ZnBr2 રિલીઝ થયા ખ્યાલ આવે છે જેને આપણે કહેવાય પ્રોપ 1 અને ઇન બરાબર છે અને આપણે દૂર થાય છે ને કોઈ પણ વસ્તુ શું દૂર થયું હેલોજન તો ડીહેલોજિનેશન પણ કહીએ ડી એટલે દૂર થવું ડી અને હેલોજિનેશન બરાબર આ પ્રક્રિયાને ડીહેલોજિનેશન પણ કહેવાય છે બરાબર ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા આપણે વાત કરીએ કે આલ્કોહોલ માંથી છેલ્લું અહીંયા લખી દઈએ નંબર 4 શેમાંથી તો આલ્કોહોલ માંથી શું બનાવવાનું છે બેટા તો આલ્કોહોલ માંથી આપણે બનાવવાનું છે આલ્કીન તો આલ્કોહોલ એટલે દાખલા તરીકે CH3 CH2 અને OH જેને આપણે કહેવાય ઇથેનોલ બરાબર છે અને તેની સાંદ્ર કોની જોડે પ્રક્રિયા કરો સાંદ્ર H2SO4 બરાબર અને ઊંચા તાપમાને આપણે ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થાય જેને આપણે નિર્જલીકરણ પણ કહેવાય છે અને શું મળશે તો CH2 ડબલ બોન્ડ CH2 અને વત્તા પાણીનો અણુ કેવી રીતે તો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન ગયો આના ઉપરથી OH ગયો બરાબર એટલે અહીંયા રહ્યું શું CH2 ડબલ બોન્ડ CH2 જેને આપણે કહીએ ઇથીન અને આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ પણ કહીએ છીએ એટલે અહીંયા લખું નિર્જલીકરણ બરાબર નિર્જલીકરણ એટલે આપણે એવું કહીએ કે ભાઈ પાણીનો અણુ દૂર થાય છે અને શું બને છે આલ્કીન ઓકે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કેટલી બનાવટ 4 પહેલું આલ્કાઇન માંથી આલ્કાઇલ હેલાઇડ માંથી પછી વિસિનલ ડાયહેલાઇડ માંથી અને આલ્કોહોલ માંથી શું બનાવ્યું આલ્કીન ઓકે ચલો નોટ ડાઉન કરી લો પછી ભૌતિક ગુણધર્મો જોઈએ છે
ચલો હવે આપણે વાત કરીશું કે આલ્કીનના ભૌતિક ગુણધર્મો. ઓકે, જોઈએ આલ્કીનના ભૌતિક ગુણધર્મો. ચલો આલ્કીનના ભૌતિક ગુણધર્મ. આપણે આગળ જ વાત કરી કે ભૌતિક ગુણધર્મમાં શું હોય બેટા, તો તેની અવસ્થા હોય, ત્યારબાદ દ્રાવ્યતા હોય, ગલન બિંદુ હોય, ઉત્કલન બિંદુ હોય. બરોબર, તો પહેલું તો અવસ્થા વિશે આપણે વાત કરીએ કે આલ્કીનમાં C2 થી C4 કાર્બનની સંખ્યા ધરાવતા સભ્ય વાયુ સ્વરૂપે, કાર્બન ધરાવતા સભ્યો વાયુ સ્વરૂપે. ત્યારબાદ બીજું C5 થી લઈને ક્યાં સુધી, તો C18 સુધી કાર્બન ધરાવતા સભ્યો પ્રવાહી સ્વરૂપે. બરોબર છે, અને તેથી વધુ એટલે C18 થી વધુ હોય તો કાર્બન ધરાવતા સભ્ય ઘન સ્વરૂપે હોય છે. બરોબર, એટલે ઘન, પ્રવાહી અને વાયુ. એના પછી આપણે કહીએ ઇથિન રંગવિહીન છે. ચલો, ઇથિન રંગવિહીન છે અને શું કહીએ, ફળ જેવી મીઠી વાસ ધરાવે છે. અને ફળ જેવી મીઠી વાસ ધરાવે છે. બરોબર, કોના જેવી, ફળ જેવી મીઠી વાસ. બાકી આપણે એવું પણ કહીએ કે ઇથિન સિવાય બાકીના બધા જ આલ્કીન વાસવિહીન અને સ્વાદવિહીન છે. તો અહીંયા લખું ઇથિન સિવાય ના બાકીના બધા જ આલ્કીન કેવા છે બેટા, વાસવિહીન અને શું છે, સ્વાદવિહીન. બરોબર, સ્વાદવિહીન છે. ઓકે, એના પછી આપણે એવું કહીએ કે ઇથિન સિવાયના આલ્કીન પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય છે. ઇથિન સિવાય ના આલ્કીન પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં કેવા હશે બેટા, અદ્રાવ્ય છે. જ્યારે ઇથિન દ્રાવ્ય છે. બરોબર, અને પરંતુ અધ્રુવ્ય કાર્બનિક દ્રાવકોમાં તે દ્રાવ્ય છે. પરંતુ અધ્રુવ્ય કાર્બનિક દ્રાવકોમાં બરોબર શું હશે, કાર્બનિક દ્રાવકોમાં જેવા કે બેન્ઝીન છે, પછી ઈથર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ઈથર છે, પેટ્રોલ છે, CCl4 છે, વગેરેમાં દ્રાવ્ય છે. ખ્યાલ આવી ગયો, સમજાય છે? એટલે ધ્રુવીય હોય તો એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય અને અધ્રુવ્ય હોય તે અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય. ત્યારબાદ એવું કહીએ આલ્કીન કરતા આલ્કીનમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. શું કહીશું કે આલ્કેન કરતા આલ્કીન ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે બેટા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. બરાબર, અને આણ્વીય દળ વધતા તેમાં વધારો થાય છે. બરાબર, અને આણ્વીય દળ વધતા
આણ્વીય દળ વધતા તેમાં વધારો થાય છે. ઓકે, જેમ જેમ આણ્વીય દળ વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે. આલ્કીનમાં એના પછી આપણે છેલ્લો પોઈન્ટ લખીએ કે આલ્કીનમાં શાખીય શૃંખલા ધરાવતા સમઘટકો કરતા રેખીય શૃંખલા ધરાવતા સમઘટકોના ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. તો અહીંયા લખીએ આલ્કીનમાં શાખીય શૃંખલા ધરાવતા સમઘટકો કરતા રેખીય શૃંખલા ધરાવતા સમઘટકોના શું ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. બરાબર. તો આ બધું જ આપણે વાત કરી કે ભાઈ તેના શું વાત કરી? ભૌતિક ગુણધર્મ. ક્યારે, કેવી રીતે, કોના ઉત્કલન બિંદુ ઊંચા હોય, તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો અહીંયા આપણે આલ્કીનના ભૌતિક ગુણધર્મ જોયા. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, કે કયો કાર્બન કઈ અવસ્થા ધરાવે છે, રંગવિહીન કોણ છે, બરોબર, કેમ અધ્રુવ્ય છે, શેમાં દ્રાવ્ય થાય છે, કોના ઉત્કલન બિંદુ વધારે છે. ઓકે, તો આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. આ થયા ભૌતિક ગુણધર્મો. ચલો નોટ ડાઉન કરી લો, પછી આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીશું આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. જોઈએ આલ્કીન ના રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે એવું કહીએ આલ્કીનમાં C ડબલ બોન્ડ C દ્વિબંધમાં રહેલા પાઈ બંધ નિર્બળ હોવાથી તે સરળતાથી તૂટે છે. બરોબર. પહેલો પોઈન્ટ અહીંયા લખું કે આલ્કીનમાં એવું કહીએ C ડબલ બોન્ડ C દ્વિબંધ એટલે કે દ્વિબંધમાં રહેલા શું પાઈ બંધ નિર્બળ હોવાથી શું થશે બેટા? તે સરળતાથી તૂટે છે. ઓકે, અને પાઈ બંધના ઇલેક્ટ્રોનને મુક્ત થાય છે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન જે છે મુક્ત થાય છે. બરાબર. આ પાઈ બંધ છે, તેના ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત. કારણ કે પાઈ બંધ કેવો હોય? નિર્બળ. બરાબર. આલ્કીનમાં C ડબલ બોન્ડ C માનો પાઈ બંધ તૂટી અને બંને કાર્બન પરમાણુ પર એટલે કે પ્રક્રિયકનો પરમાણુ કે ભાઈ ક્રિયાશીલ સમૂહ ઉમેરવાની ક્રિયાને આપણે શું યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. એ આપણે બધા જાણીએ છીએ. અહીંયા લખું કે આલ્કીનમાં શું લખીશું? C ડબલ બોન્ડ C માનો પાઈ બંધ શું થાય છે? તૂટી આ બંને કાર્બન પરમાણુ પર પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ ઉમેરવા એટલે કે ક્રિયાશીલ સમૂહ ઉમેરવાની ક્રિયાને શું કહીશું આપણે બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે. ખ્યાલ આવી ગયો? શું કહીએ બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. હવે આપણે એના પછી વાત કરીએ કે ભાઈ
કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો જો એક પહેલી પ્રક્રિયા હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. ચલો રાસાયણિક પ્રક્રિયામાં પહેલું આપણને આપ્યું શું? તો હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. હેલોજન એસિડ એટલે HX આપણે લખીએ તો પણ ચાલે. તો આલ્કીનની CH2 ડબલ બોન્ડ CH2 એની હેલોજન એસિડ એટલે HCl. બરાબર, પ્રક્રિયા થાય એટલે આપણે જાણીએ છીએ કે આ પાઇપ બંધ તૂટે અને આની જોડે હાઇડ્રોજન અને આની જોડે ક્લોરીન એટલે શું મળ્યું? CH3 CH2 અને Cl. બરાબર, તો આ સમમિતીય આલ્કીન હતું એટલે ક્લોરોઇથીન મળ્યું. ક્લોરોઇથીન ઇથેન ક્લોરોઇથેન. બરાબર, પણ કયો આલ્કીન છે આ? આને આપણે સમમિતીય આલ્કીન. સમમિતીય એટલે શું? કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પરમાણુ પર સમાન પરમાણુ છે. જો 2H 2H ક્લિયર, એટલે એને આપણે સમમિતીય કહીએ. બરાબર, આ પ્રક્રિયાને આપણે શું કહીએ? હાઇડ્રોહેલોજિનેશન. શું કહેવાય? હાઇડ્રોહેલોજિનેશન. ખ્યાલ આવે છે? એને આપણે હાઇડ્રોહેલોજિનેશન પણ કહીએ છીએ. ક્લિયર. હવે આપણે અસમમિતીય આલ્કીનમાં જોઈએ. શેની વાત કરવાની? હવે અસમમિતીય આલ્કીન. ધ્યાન આપજો કે સૌપ્રથમ હવે આપણે વાત કરીએ અસમમિતીય આલ્કીન. અસમમિતીય આલ્કીન જેમ આપણે એક્ઝામ્પલ લઈ લો પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2. હવે ધ્યાન આપો, દ્વિબંધ ધરાવતા બંને કાર્બન છે. આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન, આ કાર્બન પર એક હાઇડ્રોજન, એક CH3 એટલે એને અસમમિતીય કહેવાય. સરખા છે નહીં. બરાબર, જેને આપણે માર્કો-નિકોનો નિયમ પણ કહીએ. શું કહીએ? માર્કો-નિકોનો નિયમ. બરાબર છે. જેમ કે એક એક્ઝામ્પલ લો, દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 આની પ્રક્રિયા થાય તો આપણને બે નિપજ મળે બેટા. એક આની કોની જોડે? HCl જોડે. તો એક CH3 શું મળશે? CH Cl અને CH3 એટલે ક્લોરીન અહીંયા તો હાઇડ્રોજન અહીંયા, અને બીજી નિપજ મળે CH3 CH2 CH2 અને Cl. આને આપણે 1 2 3 2 ક્લોરો પ્રોપેન 2 ક્લોરો અને પ્રોપેન, અને આને આપણે કહીએ 1 2 3 એટલે 1 ક્લોરો અને પ્રોપેન. બરાબર, તો બે નિપજ મળી આપણને 1 ક્લોરો અને 2 ક્લોરો. અહીં પ્રોપીન ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બે નિપજો મળે છે. પણ આ મળતી નિપજની સ્થાયીતા એટલે સ્થિરતા સમજવા માટે આપણે માર્કો-નિકોએ નિયમ આપ્યો કે ભાઈ કોણ વધારે સ્થાયી. બરાબર, તો એને શું નિયમ આપ્યો? માર્કો-નિકોનો નિયમ. તો અહીંયા આપણે લખીએ માર્કો-નિકોનો નિયમ. શું નિયમ આપે છે? અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીન સાથે અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીન સાથે શું બેટા? અસમ પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયા, અસમ પ્રક્રિયકની શું બેટા? યોગશીલ પ્રક્રિયામાં શું કહ્યું? પ્રક્રિયકો વિદ્યુત ઋણમય ઘટક ઓછા હાઇડ્રોજન એટલે કે પ્રક્રિયકો વધુ વિદ્યુત ઋણમય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. હવે ધ્યાન આપો, શું સમજાય છે? આનો મીનિંગ એવો થયો બેટા કે અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા શું છે? આલ્કીન.
થઈ ગયા અસમિતીય દ્વિબંધ ધરાવતા આલ્કીનમાં પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયામાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ કોણ આયા? ક્લોરીન. એ ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન પરમાણુ સાથે જોડાય એટલે અહીંયા જોડાય. એટલે આ નિપજ આપણને મુખ્ય નિપજ કહીએ. આ કોણે કહ્યું? માર્કોનિકોએ. અને આ નિપજને આપણે શું કહીએ? ગૌણ નિપજ. ખ્યાલ આવી ગયો? આ માર્કોનિકોનો નિયમ હતો. બરાબર. અને એવું જ કહ્યું કે ભાઈ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન પરમાણુ સાથે જોડાય છે. બરાબર. તો આ ખબર હોવી જોઈએ. પછી ક્રિયાવિધિ આપણે સમજીએ. ચલો આ નોટ ડાઉન કરી લો બધું જ. ચાલો આની ક્રિયાવિધિ સમજીએ હવે. બરાબર. પહેલું તો આપણે એવું કહીશું ક્રિયાવિધિ. શું આવશે પહેલા? કે સૌપ્રથમ તો હાઇડ્રોક્લોરિક એસિડ માં રહેલા ઇલેક્ટ્રોન અનુરાગી HCl માં રહેલા ઇલેક્ટ્રોન અનુરાગી જે છે ઇલેક્ટ્રોન અનુરાગી આયન H પ્લસ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય શું થશે બેટા? કાર્બન સાથે જોડાય નીચે પ્રમાણે કેટાયન આપે. આપણે જોઈએ કેટાયન આપે છે. બરાબર. તો જોઈએ આપણે કે કેવી રીતે કાર્બોકેટાયન આપે છે. અહીંયા લખી દે કેટાયન નહીં પણ કાર્બોકેટાયન. ઓકે. કેવી રીતે તો સમજીએ. દાખલા તરીકે અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 છે. બરાબર છે. એની કોની જોડે પ્રક્રિયા કરી? તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl. ક્લિયર? તો આ શું આપશે? તો અહીંયા આપણે લખીએ H પ્લસ. ઓકે. તો આપણે કેટલી નિપજ મળે? તો 2. અહીંયા 1 અને અહીંયા 2. અને આપણે એવું કહીએ કે હાઇડ્રોજન અહીંયા જોડાય તો CH3 CH પાઈ તૂટી ગયો તો અહીંયા પ્લસ. તો અહીંયા પણ જોડાયું CH3 હાઇડ્રોજન. બરાબર. એ રીતે બીજું આપણે એવું પણ કહીએ CH3 જો આ કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયો તો CH2 તો આ કાર્બન ઉપર પ્લસ જોડાવાનો એટલે CH2 ધન વીજભાર. ખ્યાલ આવ્યો? તો આને આપણે કહેવાય સ્થાયી. આ સ્થાયી છે અને આ છે અસ્થાયી. કેમ? સમજાવો. સમજાય છે કેમ? કારણ કે આને આપણે કહેવાય 2 ડિગ્રી કાર્બોકેટાયન અને આને આપણે કહેવાય 1 ડિગ્રી કાર્બોકેટાયન. આપણે આગળ જ ભણી ગયા કે સ્થાયીતા કોની વધારે હોય? 2 ડિગ્રીની. કે 2 ડિગ્રી કેમ કહ્યું? પોઝિટિવ ચાર્જ જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા 2 કાર્બન સાથે જોડાય છે એટલે એને શું કહેવાય? 2 ડિગ્રી. અહીંયા ધન વીજભાર જે કાર્બન સાથે જોડાય છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાય છે એટલે એને શું કહ્યું? 1 ડિગ્રી. બરાબર. અને સ્થાયીતાનો ક્રમ આપણે બધાને ખબર છે કે જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હોય એટલી એની સ્થાયીતા વધારે. બરાબર. એટલે આ વધારે સ્થાયી છે. ઓકે. એટલે હવે આની સ્થાયીતા વધારે હોવાથી આપણે એવું કહીએ કે ક્લોરીન પરમાણુ ક્યાં આપણને મેઇન નિપજ કઈ મળશે? તો આ જે છે તો CH3 ધ્યાન આપો CH અહીંયા પ્લસ અને CH3. ઓકે. હવે આ Cl માઈનસ લેવાનો. બરાબર. એટલે આ Cl માઈનસ હું અહીંયા લઉં છું એટલે આ ડાયરેક્ટ સીધો અહીંયા જોડાવાનો. બરાબર. એટલે આપણને નિપજ કઈ મળશે? તો CH3 CH અહીંયા Cl અને CH3 1 2 અને 3 જેને કહીએ 2 ક્લોરો અને પ્રોપેન. આ આપણે મુખ્ય નિપજ. કયો નિયમ? માર્કોનિકોનો નિયમ. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચલો નોટ ડાઉન કરી લો બધું જ માર્કોનિકો. પછી આપણે જોઈએ છે પ્રતિ માર્કોનિકોનો નિયમ.
ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કે પ્રતિ માર્કોનિકોનો નિયમ. માર્કોનિકોના નિયમમાં આપણને કાર્બોકેટાયન મળ્યું, બરાબર. હવે આપણે પ્રતિ માર્કોનિકોનો નિયમ જોઈએ. ઓકે, તો અહીંયા લખું પ્રતિ માર્કોનિકો નો નિયમ, જેને આપણે એવું પણ કહીએ પેરોક્સાઇડ અસર અથવા પેરોક્સાઇડ અસર. હવે અહીંયા એવું કહીએ છે કે અસમમિતીય આલ્કીનની HBr જેવા હેલોજન એસિડ સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ નિપજ મળે છે. અહીંયા લખીએ કે અસમમિતીય શું છે બેટા? આલ્કીનની કોની સાથે? તો HBr જેવા હેલોજન એસિડ સાથે, HBr જેવા હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરોબર. એટલે કે HBr હેલોજન એસિડ સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એવું કહીએ માર્કોનિકો નિયમથી વિરુદ્ધ નિપજ મળે છે. તો માર્કોનિકો ના નિયમથી શું મળશે? વિરુદ્ધ નિપજ મળે છે. ક્લિયર? એનાથી આપણને વિરુદ્ધ નિપજ મળશે. એટલે એ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, અને આ પ્રકારની પ્રક્રિયામાં HCl કે HI સાથે જોવા મળતી નથી. એટલે અહીંયા લખી દઉં, આ પ્રકારની પ્રક્રિયા HCl અથવા HI સાથે જોવા મળતી નથી. આ પ્રક્રિયા કોની સાથે થાય? ફક્ત HBr સાથે, જેને ખાસ અસર પણ કહીએ છીએ આપણે, બરાબર. કે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપણે પેરોક્સાઇડ અસર કે પછી ખાસ અસર પણ કહેવાય છે. ઓકે, તો જેમ કે એક્ઝામ્પલ લઉં અહીંયા કે CH3 CH ડબલ બોન્ડ CH2 અસમમિતીય આલ્કીન થઈ ગયું, બરાબર. તેની કોની જોડે? HBr. તો અહીંયા પેલાથી વિરુદ્ધ, એટલે અહીંયા કોઈ પણ પેરોક્સાઇડ ઉદ્દીપક એટલે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, બરાબર. અને લખવું હોય તો C6H5 CO twice O2, બરાબર છે. તો હવે નિપજ કઈ મળવાની? તો CH3 CH2 અને Br. અહીંયા એવું કહીએ કે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ જે છે એ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન કે જેની સાથે વધારે હાઇડ્રોજન હોય ને ત્યાં આગળ તે જોડાય છે. એટલે આપણે 1 ડિગ્રી મુખ્ય નિપજ. એટલે આનું નામ શું કહેવાય? 1 શું કહીશું? બ્રોમો અને પ્રોપેન. પણ આની અંદર ફક્ત HBr ની થાય છે, બીજી કોઈ થતી નથી. હવે ક્રિયાવિધિમાં પેરોક્સાઇડ અસર પ્રમાણે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા ક્રિયાવિધિ નીચે પ્રમાણે આપણે આપી શકાય. તો જોઈએ આપણે કે ક્રિયાવિધિ કેવી રીતે આપણને મળે છે. ચાલો, પહેલું તો અહીંયા આપણે લખીએ ક્રિયાવિધિ, બરાબર. તો શું આવશે? તો પેરોક્સાઇડ C6H5 C ડબલ બોન્ડ O. પેરોક્સાઇડ છે એટલે ડેશ O C ડબલ બોન્ડ O ડેશ C6H5, જેને બેન્ઝોઇલ પેરોક્સાઇડ આપણે કહીએ. આનું વિઘટન થાય એટલે કેટલા મોલ મળશે? 2 મોલ. તો જો 2 મોલ C6H5 C ડબલ બોન્ડ O ડેશ O, બરાબર છે. કેટલા મોલ? 2 મોલ. પણ એની ઉપર શું આવ્યું બેટા? તો અહીંયા મુક્ત મૂલક એક આવશે 1 2 3 4 અને એક મુક્ત મૂલક, બરાબર છે. તો હવે આને આપણે આ રીતે પણ લખી શકાય કે 2 મોલ C6H5 મુક્ત મૂલક અને વત્તા 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ. ખ્યાલ આવી ગયો? એટલે મુક્ત મૂલક મળ્યું. આ પહેલું. સેકન્ડ સ્ટેપ ની અંદર જે મુક્ત મૂલક છે કયું? તો C6H5 ઉપર જે મુક્ત મૂલક છે એની HBr જોડે પ્રક્રિયા કરો, H-Br. શું મળશે આપણને? તો C6H6
અને શું મુક્ત મૂલક આવી ગયો Br મુક્ત મૂલક. મુક્ત મૂલક ખૂબ જ અસ્થાયી હોય, અહીંયા હું લખી દઉં મુક્ત મૂલક. બરોબર છે. હવે આપણે દાખલા તરીકે આ મુક્ત મૂલક જે આવ્યો એની પ્રક્રિયા કરીએ CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા Br મુક્ત મૂલક એટલે આપણને બે નિપજ મળશે બેટા. તો 1 ડિગ્રી અને 2 ડિગ્રી. ધ્યાન આપજો કે અહીંયા CH3 CH બરોબર છે. હવે Br અહીંયા જોડાય તો CH2 પર શું આવે મુક્ત મૂલક અને CH3 CH મુક્ત મૂલક અને CH2 અને Br. બરોબર. અને આપણે મુક્ત મૂલક જે કાર્બન એકબીજા એક જ એટલે પ્રાથમિક કહેવાય, અસ્થાયી. આ કહીશું અસ્થાયી અને આને કહેવાય 1 ડિગ્રી મુક્ત મૂલક. બરોબર. અને આને આપણે કહેવાય સ્થાયી. સ્થાયી કઈ 2 ડિગ્રી મુક્ત મૂલક. એટલે પેલામાં કાર્બોકેટાયન મળ્યું, આમાં 2 ડિગ્રી કેમ મુક્ત મૂલક જે કાર્બન એ બીજા બે કાર્બન પરમાણુ સાથે એટલે એને આપણે શું કહેવાય 2 ડિગ્રી. બરોબર. એટલે આ સ્થાયી થયો. બરોબર. એટલે હવે આપણે નીચે પ્રક્રિયા એવી લખાય કે CH3 CH મુક્ત મૂલક CH2 બરોબર અને Br કોની જોડે પ્રક્રિયા થશે HBr જોડે H-Br. શું મળે બેટા તો આપણે અહીંયા કહીએ CH3 CH2 અને Br અને વત્તા Br મુક્ત મૂલક છૂટો પડી ગયો. જેમાં આપણે કહીએ મુખ્ય નિપજ જેને 1 2 3 એટલે 1 બ્રોમો અને શું મળ્યું પ્રોપેન. પણ કોની હાજરીમાં થાય પેરોક્સાઇડની હાજરીમાં. ખાસ યાદ રાખવાનું પેરોક્સાઇડ હાજરી અને HBr સાથે જ થાય અને માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ નિપજ મળે. એટલે આમાં 1 ડિગ્રી મળશે હેલો આલ્કેન અને પેલામાં 2 ડિગ્રી હેલો આલ્કેન માર્કોનિકોમાં. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો અને લખી દો. ચલો ઓકે. ચલો નેક્સ્ટ હવે આપણે જોઈએ ડાયહાઇડ્રોજન ત્રીજી ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. હવે ઈઝી છે. સેકન્ડ આપણે કહીએ ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. કોની તો આલ્કીનની. જેમ કે એક એક્ઝામ્પલ લો કે CH2 ડબલ બોન્ડ CH2 છે અને ડાયહાઇડ્રોજન એટલે H2 સાથે કોની હાજરીમાં તો પ્લેટિનિયમ અથવા તો પેલેડિયમ ઉદ્દીપક. પ્લેટિનિયમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા શું છે ઇથિન મળશે. શું પાઇ બંધ તૂટશે એટલે CH3 અને CH3 શું મળ્યું બેટા ઇથેન. ક્લિયર થઈ ગયું? સમજ્યા? અને આ નિકલ ઉદ્દીપકની હાજરીમાં પણ થાય જે આપણે જોઈ ગયા છે આગળ. CH2 ડબલ બોન્ડ CH2 અને હાઇડ્રોજન સાથે જો નિકલ ઉદ્દીપક લઈએ તો એને ગરમ એ કરવું પડે ને દબાણ આપવું પડે તો CH3 અને CH3 એટલે આલ્કેન આપણને મળે. અને આ પ્રક્રિયાને આપણે શું કહીશું હાઇડ્રોજનેશન. આપણે બધા ભણી ગયા છે આ હાઇડ્રોજનેશન. ઓકે. આ તો બધું ખબર પડે, ઈઝી છે. અને હેલોજન સાથેની પ્રક્રિયા પણ આપણે જોઈ લઈએ. ત્રીજી હેલોજન સાથેની પ્રક્રિયા. બરાબર. કોની તો આલ્કીનની. જેમ કે એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH2 હેલોજન એટલે Cl2. બરાબર. પ્રક્રિયા કરો શું થશે CH2 પાઈ બંધ તૂટ્યો. બંને કાર્બન પરમાણુ પર બે હેલોજન તત્વ જેને આપણે કહીએ 1 2 ડાઈ ક્લોરો અને ઇથેન. અને વિસિનલ ડાઈ ક્લોરાઇડ પણ કહેવાય. શું કહેવાય બેટા વિસિનલ ડાઇક્લોરાઇડ. વિસિનલ કેમ? કારણ કે પાસેના બે કાર્બન પરમાણુ પર બે હેલોજન તત્વ છે. અને બીજું આ પ્રક્રિયાને આપણે બીજું નામ પણ આપીએ કે હેલોજિનેશન. હેલોજિનેશન. શું થાય છે પાઈ બંધ તૂટે છે અને બંને કાર્બન પરમાણુ પર હેલોજન જોડાય છે. ઓકે. તો આ બધું આપણને ખ્યાલ હોવો
જોઈએ. બરોબર છે? તો આજના વિડીયો માટે આજે આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું બેટા. કે પહેલું આપણે વાત કરી કે તેની બનાવટ આલ્કીનની, 4 અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે આલ્કીન બનાવ્યું, આલ્કાઇનમાંથી, ત્યારબાદ આલ્કાઇલ હેલાઇડમાંથી, વિસિનલ ડાયહેલાઇડમાંથી અને આલ્કોહોલમાંથી. ત્યારબાદ ભૌતિક ગુણધર્મો વિશે વાત કરી અને ત્યારબાદ આપણે રાસાયણિક ગુણધર્મોમાં પણ પહેલું આપણે જોયું કે હેલોજન એસિડ સાથેની, એમાં માર્કોનિકો, પ્રતિમાર્કોનિકો, બીજું કે ડાય હાઇડ્રોજન સાથે અને ત્રીજું કે ડાય એટલે કે હેલોજન સાથેની પ્રક્રિયા. ક્લિયર? તો આજના વિડીયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આલ્કાઇન વિશે વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.